ગામમાં કથા બેઠી તે ગામની પટલાણી, ગામમાં પેલા પટલાણીઓ હતા, હવે બહુ ઓછા પટલાણી થયા. પટલાણી તે કોઈ દી કથામાં જાય નહીં, પણ મનમાં થયું કે આપણા ગામમાં એટલા વર્ષે કથા બેઠી એટલે પટલાણી જાય. પણ પટલાણીને ઊંઘ બહુ આવે. હે પટલનું મોટું ઘર, ભેંસું જાજી દૂધે, અને પટલાણી 2 તાહળી દૂધ પી, અને પછી પટલાણીને આવે ઊંઘ. તે થાંભલે હોય ને ટેકો, થાંભલો નહીં કે થાંભલે ટેકો દઈને બેહે, કથા શરૂ થાય અને પટલાણી ઊંઘી જાય. પણ બહુ મજા આવે, તે રોજ જાય. પછી એક દી પટેલને કીધું કે જુઓ આપણા ગામમાં કથા બેઠી છે. તો કે હા, તે હું રોજ કથામાં જાઉં છું. તો કે હા જાયજો. તો એક દી પટેલે પૂછ્યું પટલાણી કથામાં ગયા હતા? તો કે હા 3-4 દી થઈ ગયા. તો કે 4 દીથી કથામાં જાવ છો, કથામાં શું આવ્યું? પટલાણી કે એ કંઈ ખબર નથી. કે પટલાણી કથા રામાયણની છે કે ભાગવતની કે સત્સંગી જીવનની? એ કે એ મને કાંઈ ખબર ન હોય, મને કથામાં જવું બહુ ગમે. પટેલ બોલ્યા વાણી તમે શું સમજ્યા પટલાણી? પટલાણી સાંભળવામાં પ્રેમ છે. મને બહુ કથા સાંભળવી ગમે છે. ભટ્ટજી બહુ સારી વાતો કરે છે. ત્યારે તો પછી ભટ્ટજી કરતા હતા ને, તે પટેલ રોજ પૂછે, પણ આ તો કથામાં જઈને ઊંઘી ગયા હોય. કે પટલાણી રામાયણની કથા હોય ને તો રામાયણની ચોપાઈ બોલાય તો એક રઘુકુલ રીતિ સદા ચલી આવી, અને ભાગવતની કથા હોય તો કાનુડાની લીલાઓ બધી આવે, ચરિત્રો આવે. એ મને કાંઈ ખબર નહીં, કથા બહુ સારી. સારું જાઓ. પછી કથા પૂરી થવાની આરે આવી. એક દી પટલાણીએ કીધું કે આજ 5 રૂપિયા આપો. એ 5 રૂપિયાને શું કરવા છે? કે મારું પોથ્ય મૂકવા છે. મફત થોડી કથા સાંભળાય, 5 રૂપિયા પોથી ઉપર મૂકવા જ પડે ને. એ પટેલ કે ઓણ વરહ મોડું થયું છે, માટે ઓણ નહીં, પોર આપણે પોથી કથા કરશે ને તો એ પોર 5 રૂપિયા મૂકશું. કે આ એ પોરની કોને ખબર? માટે મને 5 રૂપિયા આપો, વરહ મોડું કરોમાં. તો કે આ બધા ગામની બાઈઓ બધાએ 5-5 રૂપિયા મૂકે પોથીએ, તો મારે મૂકવો પડે ને. તો કે પણ બધા ગામની બાઈ તો કંઈક લીધું હશે, તમને ખબર જ નથી કથા શેની છે એમ. પણ તમે સમજો, પટલાણી વરહ થયું છે મોડું, આ વરહ મોડું થયું છે તો એ પરાયડે તો પટલાણી કે કાંઈ નહીં, ન દો તો કાંઈ બધું તમારું એકલાનું જ છે કે મારો ભાગ નહીં? તો કે મારા પિયરમાંથી કાંઈક આવ્યું હોય દાગીનો, એમાં તો કાંઈ તમારો ભાગ ન કહેવાય ને. મારા મયરનો પારો એમાં ભાગ નથી તમારો. પટલાણી સાંભળવામાં પ્રેમ છે. પારો પોતે મેલશું અમે સંતને રાજી કરશું. પટલાણી સાંભળવામાં પ્રેમ છે. પટલાણી કે ન જોત કાંઈ નહીં, અને એ મારા મયરનો પારો એમાં કાંઈ તમારો ભાગ નથી. પારો પોતે મૂકશું, પણ કથા સાંભળવી છે ને સાંભળી તે. પણ પટલાણીએ કાંઈ મેલકોથી લીધું નહીં, યાદ જ ન રાખ્યું.